નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે બરોડા બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઈ રહી છે। ટેકનોલોજી આધારિત મતદાન પ્રક્રિયામાં 4531 વકીલો નવું નેતૃત્વ પસંદ કરશે। વડોદરામાં વકીલોના સૌથી મોટા સંગઠન એવા વડોદરા વકીલ મંડળની પ્રતિષ્ઠાભરી ચૂંટણી આજે યોજાઈ રહી છે। સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે, જેમાં કુલ 4531 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીની ખાસિયત એ છે કે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવી છે। પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર સહિતના પદો માટે કુલ 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। સવારથી જ કોર્ટ સંકુલમાં ભારે ચહલપહલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન પૂર્ણ થયા બાદ મોડી રાત સુધીમાં મતગણતરી પૂર્ણ કરી વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે। ઇલેક્શન બરોડા બાર એસોસિએશન દર વર્ષે આવે છે અને જાય છે, પરંતુ એ ઇલેક્શનમાં જે મારા પ્રતિસ્પર્ધી છે અગાઉ પણ લડી ચૂક્યા છે અને ખોટા વાયદા કર્યા હતા, માટે એમણે હારનો સ્વાદ ચાખ્યો છે। આ વર્ષે ફરીથી ખોટા વચનો અને સંકલ્પપત્રો આપી અને ઊભા રહ્યા છે, પરંતુ ઊભા રહેવું એટલું જ મહત્ત્વનું નથી, પરંતુ સાથે જુનિયર વકીલોના કામો કરવા એ પણ ખૂબ મહત્ત્વની વાત છે। અત્યારે તમે જોઈ શકો છો કે મતદાનમાં મતદારો લગભગ 4500 ઉપરાંતના છે। છેલ્લા ગયા વર્ષે લગભગ 3500ની આજુબાજુ હતા। તો આ જુનિયર વકીલો જે દિન પ્રતિદિન વધી રહ્યા છે, એમના ફ્યુચરનું કોઈ વિચારતું નથી અને એ વિચાર માત્ર નલિન પટેલના દિમાગમાં આવે છે અને નલિન પટેલ એમના કામો કરે છે। એઆઈબીની એક્ઝામ હોય કે જ્યુડિશિયરીની એક્ઝામ હોય કે સરકારી વકીલની એક્ઝામ હોય, કોઈ પણ હોય, નલિન પટેલ જુનિયર વકીલોના ખભે ખભા મિલાઈને એમની સાથે ઊભો રહે છે। આ જુનિયર વકીલો એમની જિંદગી પર્યંત કદાપી મેં કરેલું કામ ભૂલશે નહીં અને તેથી જ આજે જુનિયર વકીલો તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ જંગી બહુમતીથી મને જીતાડશે। તમે વિચારો કે મારા માટે તો સ્વયંભૂ જુનિયર વકીલો મારા પ્રચારમાં જોડાયા છે અને એમને તો કોઈ ખબર નહીં, જીમમાંથી કોઈ બોડી બિલ્ડરો લાવવા પડ્યા છે, જાણે અહીંયા યુદ્ધ થવાનું હોય એ રીતે એમના પહેલવાનો આવ્યા છે અને એ પહેલવાનો શું વોટ અપાવવાના છે મને ખબર નથી પડતી। અને આવું માહોલ શા માટે જુનિયરને આપવું જોઈએ? જુનિયરની આજુબાજુ પહેલવાનગીરી કરનાર ના જોઈએ, પરંતુ બુદ્ધિ ચાતુર્યથી વાત કરનાર અને એમને જ્ઞાન પીરસનાર માણસ હોવો જોઈએ અને અમે છીએ। આ વસ્તુ જુનિયર વકીલો સમજી ગયા છે અને તેથી જ મને પસંદ કરશે અને મારો ભવ્ય વિજય આજે અપાવશે। આ વખતે બેનર નથી તો લાગે છે કંઈ ફરક પડશે? જો જુનિયર વકીલો જેને ઓળખે છે એવા નલિન પટેલને બેનરની જરૂર નથી અને બેનરની જરૂર ભૂતકાળમાં મારા પ્રતિસ્પર્ધીને જરૂર પડેલી ત્યારે વડોદરામાં ખૂણે ખૂણે મારી ચૂક્યા હતા, તોય હારી ગયા હતા। તો આ વખતે માનો કે એમને બેનર માર્યા હોત તોય કંઈ જુનિયર વકીલોના મગજ પર એની કોઈ અસર થાય નહીં, સિનિયર વકીલોના માઇન્ડ પર પણ એની અસર થાય નહીં, પરંતુ આ એક સારું સરાહનીય કામ છે કે જે ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા ચૂંટણી કમિશનરોએ પગલું ભર્યું છે કે ભાઈ નો બેનર। બેનર નહીં મારવું એ સ્વચ્છતાનો પણ એક ભાગ છે અને બેનરને લીધે જે અકસ્માતો થતા હતા એ પણ અટક્યા છે। તો આ કામગીરી જે ચૂંટણી અધિકારીઓનું છે એને હું બિરદાવું છું અને એમને અભિનંદન આપું છું। હાઈકોર્ટના અને ચૂંટણી અધિકારીના જાહેરાતના કારણે બેનર વગરની ચૂંટણી છે, પરંતુ હાલમાં જે મતદાર યાદી ડિક્લેર થઈ છે તે નંબર સાથેની મતદાર યાદી છે અને નંબર સાથેની મતદાર યાદી પહેલી વાર જાહેર કરી છે। જે કેટલીક મોનોપોલી હતી એ ખતમ થઈ ગઈ, એટલે આ મતદાર યાદી નંબર સાથેની હોવાથી એસએમએસથી તેમજ વોટ્સઅપથી મતદારો સુધી જવાની અંદર ખૂબ જ સુગમતા રહી છે અને મતદાન વધુ થશે એવી સંપૂર્ણ શક્યતા છે। વિપક્ષનો આક્ષેપ છે કે આપ તો બોડી બિલ્ડર લઈને આવ્યા છો ને એ રીતે ઇલેક્શન કરાયેલું, શું છે? સાહેબ, વિપક્ષને આક્ષેપ સિવાય ક્યાં બીજી કઈ વાત છે? વિપક્ષ એવું નથી કહેતો કે હસમુખ ભટ્ટ 2021માં જ્યાં વડોદરા વકીલ મંડળ મૂકીને ગયા હતા, આજે 4 વર્ષે પણ 2021ની પરિસ્થિતિ પર છે। મેં 350 ટેબલ બનાવ્યા હતા સાહેબ ને 360 ટેબલ એલોટ કર્યા હતા। 43 ટેબલ એલોટ નથી કર્યા, જેના 10,000 રૂપિયા ડિપોઝિટ એમના કાર્યકાળ દરમિયાન લીધી હતી। તે 43 માણસો એમના વિશે શું વિચારતા હશે એ પહેલાં વિચારે। બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન જ્યાં સુધી છે એ હલ થઈ ગયેલો હતો, આ 43 ટેબલ એલોટ નથી કરી શક્યા
વકીલોને બેસવા માટેની વ્યવસ્થા નથી કરી શક્યા. 2 વર્ષ સુધી 2020માં આ નવું બાંધકામ કરવાની પરમિશન હું લાવ્યો હતો. બાંધકામ 2 વર્ષથી થયું, એમાં બેસાડવા માટે 2 વર્ષ ગયા અને અંતે વકીલો જાતે બેસી ગયા, ઉદ્ઘાટન વગર બેસી ગયા. આ બધા કામ છે એમના. બોડીગાર્ડો લાયા છે એવું નહીં, બોડીગાર્ડ એમને લઈને ફરવું પડે છે. હું તો બોડીગાર્ડ જ છું પહેલેથી, મારે બોડીગાર્ડોની જરૂર નથી. લાગી જાય વગર જકારો થશે. બહુ નિશ્ચિત વાત છે. આ વખતની ચૂંટણીની અંદર મતદારોએ સ્વયંભૂ નક્કી કરેલું છે કે પરિવર્તન જરૂરી છે, કેમ કે વકીલોના હિતમાં કામ થયું નથી, માટે મતદારો પરિવર્તન ચાહે છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.